ગોપાલભાઈ, શું હવે તમને કોઈક ડરાવવાના ધમકાવાના આવા પ્રયાસ થશે, કંઈક ભાજપમાં સમાવવાના પ્રયાસ થશે તો ગોપાલ ઇટાલિયા કેવી રીતે સામનો કરશે આ બધી બાબતોનો? કેમ કે બધા તો કહે છે હું મજબૂત છું, પણ જ્યારે પરિસ્થિતિ આવે છે એ મુજબ પછી થૂકેલા ચાટતા હોય છે નેતાઓ. ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવવાની કોશિશો કઈ નથી થઈ ભૂતકાળમાં, નથી થઈ અને કેટલી વખત થઈ, બધું જગ જાહેર જ છે. ગોપાલભાઈ નથી ડર્યા ને એટલે જ અહીંયા અત્યારે ગોપાલભાઈ બેઠા છે, ઊભા છે, હાલે છે. ભવિષ્યમાં હું ભૂતકાળમાં નથી ડર્યા, ભવિષ્યકાળમાં હું ડરવાનું? તમે સમજો કે મારી ઉપર એકેય કેસ ન થયો હોય, એકેય વાર જેલમાં ન ગયો, એકેય વાર મારી ઉપર હુમલો ના થયો હોય અને હું ફાંકા ફોજદારી કરતો હોઉં તો તમને ડાઉટ થવો જોઈએ કે આની ઉપર એકેય વાર નથી થયું, આ પહેલા ઘાએ પડી તો નહીં જાય ને. ગોપાલભાઈ ઇટાલિયા હામી છાતીએ 500 ઘા જીરવીને બેઠા છે ને ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા છે. 500 ઘા ખમી ગયા છે ને હામી છાતીએ, અને ઉકારો નથી કર્યો, નબળો હોકારો નથી કર્યો, નબળી વાત નથી કરી. અને 550 ઘા પડશે ને બીજા તેથી જીરવી જાવું, પણ એક વખત ગાંધીનગરની ગાદી ખાલી કરાવશું અને ભાજપના ચોરોને ઘરે બેહાડશું.